હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાના ભારતની પ્રાચીન સ્થાપત્ય કલાના 40+ MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. કઈ શૈલીને ઇન્ડો ગ્રીક શૈલી તરીકે ઓળખવામાં આવે છે? ગાંધાર શૈલીને, મથુરા શૈલીને, અમરાવતી શૈલીને કે એક પણ નહીં? કઈ શૈલીને ઇન્ડો ગ્રીક શૈલી તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ગાંધાર શૈલીને ઇન્ડો ગ્રીક શૈલી તરીકે ઓળખવામાં આવે છે. ગાંધાર શૈલીએ કોણે સંરક્ષણ આપ્યું હતું? ગુપ્ત વંશના શાસકોએ, કુષાણ વંશના શાસકોએ, સાતવાહન વંશના શાસકોએ, ઇક્ષ્વાકુ વંશના શાસકોએ? ગાંધાર શૈલીને કોણે સંરક્ષણ આપ્યું હતું? તો સાચો જવાબ છે કુષાણ વંશના શાસકોએ ગાંધાર શૈલીને સંરક્ષણ આપ્યું હતું. મથુરા શૈલીને કોણે સંરક્ષણ આપ્યું હતું? ગુપ્ત વંશના શાસકોએ, કુષાણ વંશના શાસકોએ, એ અને બી બંને કે ઇક્ષ્વાકુ વંશના શાસકોએ? મથુરા શૈલીને કોણે સંરક્ષણ આપ્યું હતું? તો સાચો જવાબ છે એ અને બી બંને, જેમ કે ગુપ્ત વંશના અને કુષાણ વંશના શાસકોએ મથુરા શૈલીને સંરક્ષણ આપ્યું હતું. અમરાવતી શૈલીને કોણે સંરક્ષણ આપ્યું હતું? સાતવાહન વંશના શાસકોએ, ઇક્ષ્વાકુ વંશના શાસકોએ, એ અને બી બંને કે ગુપ્ત વંશના શાસકોએ? અમરાવતી શૈલીને કોણે સંરક્ષણ આપ્યું હતું? તો સાચો જવાબ છે એ અને બી બંને, જેમ કે સાતવાહન વંશ અને ઇક્ષ્વાકુ વંશના શાસકોએ અમરાવતી શૈલીને સંરક્ષણ આપ્યું હતું. ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના કયા ધર્મથી પ્રભાવિત હતી? હિન્દુ ધર્મથી, બૌદ્ધ ધર્મથી, જૈન ધર્મથી કે ઉપરના તમામ? ગુપ્તકાલીન ગુફા સ્થાપત્ય કયા ધર્મથી પ્રભાવિત હતી? તો સાચો જવાબ છે ઉપરના તમામ, જેમ કે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મથી પ્રભાવિત હતી ગુપ્તકાલીન ગુફા સ્થાપત્ય. અજંતા અને બાઘની ગુફાઓ કયા ધર્મ સાથે સંકળાયેલી છે? હિન્દુ ધર્મ સાથે, બૌદ્ધ ધર્મ સાથે, જૈન ધર્મ સાથે કે ઉપરના તમામ? અજંતાની ગુફાઓ અને બાઘની ગુફાઓ કયા ધર્મ સાથે સંકળાયેલી છે? તો સાચો જવાબ છે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે અજંતા અને બાઘની ગુફાઓ. ઉદયગીરીની ગુફાઓ કયા ધર્મ સાથે સંકળાયેલી છે? હિન્દુ ધર્મ સાથે, બૌદ્ધ ધર્મ સાથે, જૈન ધર્મ સાથે કે ઉપરના તમામ? ઉદયગીરીની ગુફાઓ કયા ધર્મ સાથે સંકળાયેલી છે? તો સાચો જવાબ છે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી છે ઉદયગીરીની ગુફાઓ. ઇલોરાની ગુફાઓ કયા ધર્મ સાથે સંકળાયેલી છે? હિન્દુ ધર્મ સાથે, બૌદ્ધ ધર્મ સાથે, જૈન ધર્મ સાથે કે ઉપરના તમામ? ઇલોરાની ગુફાઓ કયા ધર્મ સાથે સંકળાયેલી છે? તો સાચો જવાબ છે ઉપરના તમામ, જેમ કે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલી છે ઇલોરાની ગુફાઓ. અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? ઓડિશામાં, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં કે ગુજરાતમાં? અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલી છે અજંતાની ગુફાઓ. અજંતાની ગુફાઓ કઈ પર્વતમાળામાં આવેલી છે? અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા કે સહ્યાદ્રી? અજંતાની ગુફાઓ કઈ પર્વતમાળામાં આવેલી છે? તો સાચો જવાબ છે સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલી છે અજંતાની ગુફાઓ. અજંતાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી છે? 25, 27, 29 કે 32? અજંતાની ગુફાઓની સંખ્યા કેટલી છે? તો સાચો જવાબ છે 29 સંખ્યા છે અજંતાની ગુફાઓની. અજંતાની ગુફાઓને ક્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું? 1970માં, 1983માં, 1992માં કે 1997માં? અજંતાની ગુફાઓને ક્યારે યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 1983માં અજંતાની ગુફાઓને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું. ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? ઓડિશામાં, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં કે ગુજરાતમાં? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલી છે ઇલોરાની ગુફાઓ. ઇલોરાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી છે? 25, 27, 29 કે 34? ઇલોરાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી છે? તો સાચો જવાબ છે 34 સંખ્યાઓ છે ઇલોરાની ગુફાઓની. ઇલોરાની ગુફાઓની કઈ પર્વતમાળામાં આવેલી છે? અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા કે સહ્યાદ્રી? ઇલોરાની ગુફાઓ કઈ પર્વતમાળામાં આવેલી છે? તો સાચો જવાબ છે સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલી છે ઇલોરાની ગુફાઓ. કૈલાસ મંદિર કઈ ગુફામાં આવેલ છે? ઇલોરાની ગુફામાં, અજંતાની ગુફામાં,
ઉદયગીરીની ગુફાઓમાં કે બહારની ગુફાઓમાં? કૈલાસ મંદિર કઈ ગુફામાં આવેલું છે? તો સાચો જવાબ છે ઇલોરાની ગુફામાં આવેલું છે કૈલાસ મંદિર. કૈલાસ મંદિર ઇલોરાની કયા નંબરની ગુફામાં આવેલું છે? 17 નંબરની, 16 નંબરની, 15 નંબરની કે 14 નંબરની? કૈલાસ મંદિર કઈ ઇલોરાની કયા નંબરની ગુફામાં આવેલું છે? તો સાચો જવાબ છે 16 નંબરની ગુફામાં આવેલું છે કૈલાસ મંદિર. કૈલાસ મંદિરનું નિર્માણ કયા વંશના શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું? મૌર્ય વંશ, ગુપ્ત વંશ, રાષ્ટ્રકૂટ વંશ કે સાતવાહન વંશ? કૈલાસ મંદિરનું નિર્માણ કયા વંશના શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે રાષ્ટ્રકૂટ વંશના શાસકો દ્વારા કૈલાસ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ઇલોરાની ગુફામાં. ઉદયગીરીની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? ઓડિશામાં, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં કે ગુજરાતમાં? ઉદયગીરીની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં આવેલી છે ઉદયગીરીની ગુફાઓ. બાઘની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? ઓડિશામાં, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં કે ગુજરાતમાં? બાઘની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં આવેલી છે બાઘની ગુફાઓ. મોટી પેરીની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? ઓડિશામાં, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં કે ગુજરાતમાં? મોટી પેરીની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલી છે મોટી પેરીની ગુફાઓ. બાઘની ગુફાઓ કઈ પર્વતમાળામાં આવેલી છે? અરવલ્લીની, વિંધ્યાચલની, સાતપુડાની કે સહ્યાદ્રીની? બાઘની ગુફાઓ કઈ પર્વતમાળામાં આવેલી છે? તો સાચો જવાબ છે વિંધ્યાચલ પર્વતમાળામાં આવેલી છે બાઘની ગુફાઓ. બાઘની ગુફાઓ બૌદ્ધ ધર્મના કયા પંથથી સંબંધિત હતી? હિનયાન, મહાયાન, એ અને બી બંને કે એક પણ નહીં? બાઘની ગુફાઓ કયા ધર્મથી કયા બૌદ્ધ ધર્મના કયા પંથથી સંબંધિત છે? તો સાચો જવાબ છે મહાયાન પંથથી સંબંધિત છે બાઘની ગુફાઓ. કઈ મંદિર શૈલીમાં અધિષ્ઠાન જોવા મળે છે? નાગર શૈલીમાં, દ્રવિડ શૈલીમાં, બેસર શૈલીમાં કે એક પણ નહીં? તો સાચો જવાબ છે નાગર શૈલીમાં અધિષ્ઠાન જોવા મળે છે. ફ્રેન્ડ, આપણે ખાલી આ લેક્ચરમાં મંદિરોના લગતી શૈલીઓના જ MCQ સોલ્વ કરીશું. અને જો તમારે મંદિરોના લગતા MCQ સોલ્વ કરવા હોય તો મેં એક અલગથી લેક્ચર લીધેલું છે. હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલી દઈશ, તો તમે ચેકઆઉટ કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન ચાલુ કરીએ. કઈ ગુફાઓ મુંબઈના બોરીવલીથી ઉત્તર પ્રદેશના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન સુધી આવેલી છે? અજંતાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓ, બાંધની ગુફાઓ કે કન્હેરીની ગુફાઓ? કઈ ગુફા મુંબઈના બોરીવલીથી ઉત્તર પ્રદેશના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન સુધી આવેલી છે? તો સાચો જવાબ છે કન્હેરીની ગુફાઓ છે મુંબઈના બોરીવલીથી ઉત્તર પ્રદેશના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન સુધી આવેલી છે. ભારતમાં મંદિરની નિર્માણની વાસ્તવિક શરૂઆત કયા વંશના દરમિયાન થઈ હતી? મૌર્ય વંશ, ગુપ્ત વંશ, શુંગ વંશ કે સાતવાહન વંશ? ભારતમાં મંદિર નિર્માણની વાસ્તવિક શરૂઆત કયા વંશના દરમિયાન થઈ હતી? તો સાચો જવાબ છે ગુપ્ત વંશના દરમિયાન થઈ હતી મંદિર નિર્માણની વાસ્તવિક શરૂઆત. કઈ શૈલીને ઉત્તર ભારતની શૈલી કહેવામાં આવે છે? નાગર શૈલીને, દ્રવિડ શૈલીને, બેસર શૈલીને કે એક પણ નહીં? કઈ શૈલીને ઉત્તર ભારતની શૈલી કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે નાગર શૈલીને ઉત્તર ભારતની શૈલી કહેવામાં આવે છે. મંદિરમાં મુખ્ય દેવી દેવતાની મૂર્તિ મૂકવામાં આવી હોય તે જગ્યાને શું કહેવામાં આવે છે? શિખર, આમલકર, ગર્ભગૃહ કે કળશ? મંદિરમાં મુખ્ય દેવી દેવતાની મૂર્તિ મૂકવામાં આવતી હોય તે જગ્યાને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ગર્ભગૃહ કહેવામાં આવે છે. નાગરશૈલીના ગર્ભગૃહના ઉપરના ભાગ પર બનાવવામાં આવતા ભાગને શું કહેવામાં આવે છે? શિખર, આમલકર, સ્તુપિકા કે કળશ? નાગરશૈલીના ગર્ભગૃહના ઉપરના ભાગ પર બનાવવામાં આવતા ભાગને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે શિખર કહેવામાં આવે છે નાગરશૈલીના ગર્ભગૃહના ઉપરના ભાગના બનાવવામાં આવતા ભાગને. નાગરશૈલીના આમલકરના ઉપરના ભાગ પર બનાવવામાં આવતા ભાગને શું કહેવામાં આવે છે? વિમાન, ગર્ભગૃહ, સ્તુપિકા કે કળશ? નાગરશૈલીના આમલકરના ઉપરના ભાગ પર બનાવવામાં આવતા ભાગને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે કળશ કહેવામાં આવે છે.
ભારતનું સૌથી મોટું સૂર્ય મંદિર કયું છે? મોઢેરાનું સૂર્ય મંદિર, અરસાવલીનું સૂર્ય મંદિર, રણકપુરનું સૂર્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર. ભારતનું સૌથી મોટું સૂર્ય મંદિર કયું છે? તો સાચો જવાબ છે કોણાર્કનું સૂર્ય મંદિર, જે ભારતનું સૌથી મોટું સૂર્ય મંદિર છે, જે ઓડિશા રાજ્યમાં આવેલું છે. કઈ શૈલીને દક્ષિણ ભારતની શૈલી કહેવામાં આવે છે? નાગર શૈલીને, દ્રવિડ શૈલીને, બેસર શૈલી કે એક પણ નહીં? કઈ શૈલીને ઉત્તર ભારતની શૈલી કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે દ્રવિડ શૈલીને દક્ષિણ ભારતની શૈલી કહેવામાં આવે છે, અને ઉત્તર ભારતની શૈલી કહે તો નાગર શૈલીને કહેવામાં આવે છે. દ્રવિડ શૈલીના ગર્ભગૃહના ઉપરના ભાગ પર બનાવવામાં આવતા ભાગને શું કહેવામાં આવે છે? વિમાન, આમલકલ, સ્તુપિકા કે કળશ? ગર્ભગૃહના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે વિમાન કહેવામાં આવે છે. દ્રવિડ શૈલીના વિમાનના ઉપરના ભાગ પર બનાવવામાં આવતા ભાગને શું કહેવામાં આવે છે? શિખર, આમલકલ, સ્તુપિકા કે કળશ? દ્રવિડ શૈલીના વિમાનના ઉપરના ભાગ પર બનાવવામાં આવતા ભાગને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે સ્તુપિકા કહેવામાં આવે છે વિમાનના ઉપરના ભાગમાં બનાવવામાં. જે વિમાન જે ગર્ભગૃહના ઉપર હોય છે અને વિમાન ઉપર સ્તુપિકા હોય છે. દ્રવિડ શૈલીના મંદિરોમાં પ્રવેશવા માટે ઊંચા સ્થિર દ્વાર બનાવેલા હોય છે, તેને શું કહેવામાં આવે છે? શિખર, આમલકલ, સ્તુપિકા કે ગોપુરમ? પ્રવેશવા માટે ઊંચા સ્થિર દ્વાર બનાવેલા હોય છે, તેને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ગોપુરમ કહેવામાં આવે છે. ને ગોપુરમ દ્રવિડ શૈલી સિવાય વિજયનગર શૈલી સાથે પણ સંબંધિત છે. વિજયનગર શૈલીમાં પણ ગોપુરમનું નિર્માણ કરવામાં આવે છે. દ્રવિડ શૈલીના મંદિરોમાં સભાકક્ષ અને ગર્ભગૃહના જોડતા ભાગને શું કહેવામાં આવે છે? શિખર, અંતરાલ, સ્તુપિકા કે ગોપુરમ? દ્રવિડ શૈલીના મંદિરના સભાકક્ષ અને ગર્ભગૃહના જોડતા ભાગને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે અંતરાલ કહેવામાં આવે છે સભાકક્ષ અને ગર્ભગૃહના જોડતા ભાગને. દ્રવિડ શૈલીના ગર્ભગૃહના પ્રવેશદ્વારના સજાવટ માટે કોની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે? દ્વારપાળની, યક્ષની, મિથુનની કે ઉપરના તમામ? દ્રવિડ શૈલીના ગર્ભગૃહના પ્રવેશદ્વારના સજાવટ માટે કોની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ઉપરના તમામ, જેમ કે દ્વારપાળ, યક્ષ અને મિથુનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. દ્રવિડ શૈલીના ગર્ભગૃહના પ્રવેશના સજાવટમાંની કોની મૂર્તિનું સ્થાપિત કરવામાં આવે છે? દ્વારપાળની, યક્ષની, મિથુનની. MCQ આવી ગયો, ડબલ વખત થઈ ગયો છે, ઉપરના તમામ 2 વખત આવી ગયો. દક્ષિણ ભારતની કળા સંસ્કૃતિનું સુવર્ણ યુગ કોને કહેવામાં આવે છે? દક્ષિણ ભારતની કળા સંસ્કૃતિનું સુવર્ણ યુગ કોને કહેવામાં આવે છે? ગુપ્ત વંશને, ચોલ વંશને, સાતવાહન વંશને કે ચાલુક્ય વંશને? દક્ષિણ ભારતની કળા સંસ્કૃતિનો સુવર્ણ યુગ કોને કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ચોલ વંશને દક્ષિણ ભારતીય કળા સંસ્કૃતિનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. અને ભારતનો સુવર્ણ યુગ કોને કહેવામાં આવે છે? તો મને કોમેન્ટ કરીને બતાવો. નાગર શૈલી અને દ્રવિડ શૈલીના સંયોજન સ્વરૂપે ઉદ્ભવેલી સ્થાપત્ય શૈલીને કઈ શૈલી કહેવામાં આવે છે? બેસર શૈલી, નાયક શૈલી, મદુરાઈ શૈલી કે વિજયનગર શૈલી? નાગર શૈલી અને દ્રવિડ શૈલીના સંયોજન સ્વરૂપે ઉદ્ભવેલી સ્થાપત્ય શૈલીને કઈ શૈલી કહેવામાં આવે છે? એટલે કે નાગર શૈલી અને દ્રવિડ શૈલી મિક્સ કરીને જે શૈલી બનાવવામાં આવે છે તે શૈલીને કઈ શૈલી કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે બેસર શૈલી કહેવામાં આવે છે. બેસર શૈલીને કયા વંશના શાસકો દ્વારા સંરક્ષણ અપાયું હતું? ગુપ્ત વંશ, ચોલ વંશ, સાતવાહન વંશ કે ચાલુક્ય વંશ? બેસર શૈલીને કયા વંશના શાસકો દ્વારા સંરક્ષણ અપાયું હતું? તો સાચો જવાબ છે ચાલુક્ય વંશના શાસકો દ્વારા સંરક્ષણ અપાયું હતું. લાડકા મંદિર કઈ શૈલીમાં નિર્માણ થયું છે? બેસર શૈલીમાં, નાયક શૈલીમાં, મદુરાઈ શૈલીમાં કે વિજયનગર શૈલીમાં? લાડખાન મંદિર કયા શૈલીમાં નિર્માણ થયું છે? તો સાચો જવાબ છે બેસર શૈલીમાં નિર્માણ થયું છે લાડખાન મંદિર. લોટસ મહેલ કઈ શૈલીમાં નિર્માણ થયું છે? બેસર શૈલીમાં, નાયક શૈલીમાં, મદુરાઈ શૈલીમાં કે વિજયનગર શૈલીમાં? લોટસ મહેલ કઈ શૈલીમાં નિર્માણ થયું છે? તો સાચો જવાબ છે વિજયનગર શૈલીમાં નિર્માણ થયું છે લોટસ મહેલ. કઈ શૈલીને મદુરાઈ શૈલી પણ કહેવામાં આવે છે? બેસર શૈલીને, નાયક શૈલીને, દ્રવિડ શૈલી કે વિજયનગર શૈલીને?
કઈ શૈલીને મદુરાઈ શૈલી કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે નાયક શૈલીને મદુરાઈ શૈલી કહેવામાં આવે છે. મીનાક્ષી મંદિર કઈ શૈલીના નિર્માણ થયું હતું? બેસર શૈલીમાં, નાયક શૈલીમાં, દ્રવિડ શૈલીમાં કે વિજયનગર શૈલીમાં? મીનાક્ષી મંદિર કઈ શૈલીમાં નિર્માણ થયું છે? તો સાચો જવાબ છે નાયક શૈલીમાં નિર્માણ થયું છે. અને મીનાક્ષી મંદિર કયા રાજ્યમાં આવેલું છે મને કોમેન્ટ કરીને બતાવજો. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.